નમસ્કાર મિત્રો, કોમ્પિટિટિવ ગુજરાત યુટ્યુબ ચેનલની અંદર ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે। આ વિડીયોની અંદર આપણે 18 ડિસેમ્બર 2018ના કરંટ અફેર અને એની સાથે સંકળાયેલા જનરલ નોલેજના પ્રશ્નોની ચર્ચા કરીશું। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। વિડીયોની શરૂઆત કરતાં પહેલાં આપને જણાવી દઉં કે જો હજુ સુધી તમે અમારી યુટ્યુબ ચેનલ કોમ્પિટિટિવ ગુજરાતને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લેજો અને બાજુમાં દેખાતા બેલ આઇકોનને પણ પ્રેસ કરી દેજો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતું રહે। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીશું। તાજેતરમાં માલદીવના રાષ્ટ્રપતિ જે ભારતની 3 દિવસની યાત્રાએ છે એમનું નામ શું છે? એમનું નામ છે ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહ। હવે ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહ એ માલદીવ ડેમોક્રેટિક પાર્ટી સાથે સંકળાયેલા છે। તાજેતરમાં માલદીવની અંદર સપ્ટેમ્બર મહિનામાં ચૂંટણીઓ યોજાઈ હતી, જેમાં તેઓ વિજેતા બન્યા છે અને પહેલી વખત કોઈ વિદેશની યાત્રાએ છે અને પ્રથમ વિદેશ યાત્રામાં ભારત આવેલા છે। સપ્ટેમ્બર મહિનામાં ચૂંટણીઓ યોજાઈ તો ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહ એ કોને હરાવીને વિજેતા બન્યા હતા? તો એમણે અબ્દુલ્લા યામીનને પરાજિત કરી અને વિજેતા બન્યા હતા। અબ્દુલ્લા યામીન એ પ્રોગ્રેસિવ પાર્ટી ઓફ માલદીવ સાથે જોડાયેલા છે। માલદીવની રાજધાની છે માલે અને એની કરન્સી છે માલદીવ રૂપિયો। તાજેતરમાં કયા રાજ્યની પોલીસે પ્રહરી યોજના શરૂ કરી છે? તો તાજેતરમાં દિલ્હી પોલીસે પ્રહરી યોજના શરૂ કરી છે। તાજેતરમાં કયા દેશે ગીતા મહોત્સવ આયોજિત કરવાની ઘોષણા કરી છે? તો તાજેતરમાં મોરિશસે ગીતા મહોત્સવ આયોજિત કરવાની ઘોષણા કરી છે। તો ગીતા મહોત્સવ પરથી તમને યાદ જ હશે કે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? એ કરવામાં આવ્યું હતું આપણા હરિયાણાની અંદર। હવે મોરિશસની વાત આવી તો મોરિશસ વિશે થોડુંક જાણી લઈશું। મોરિશસની રાજધાની છે પોર્ટ લુઇસ, તેની કરન્સી છે મોરિશિયસ રૂપી અને પ્રધાનમંત્રી છે પ્રવીણ જગનોથ। આટલું મોરિશસ વિશે યાદ રાખશો। તાજેતરમાં IFFKના 23મા સંસ્કરણમાં કઈ ફિલ્મને સુવર્ણ ચક્રમ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી છે? એ ફિલ્મનું નામ છે ડાર્ક રૂમ। હવે IFFK એનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ કેરાલા અને આ ડાર્ક રૂમ ફિલ્મ છે એ બાળકોને દુર્વ્યવહારથી કઈ રીતે બચાવવા અને દુર્વ્યવહાર વિશે બાળકોને કઈ રીતે સમજ આપવી એના વિશેની છે। તાજેતરમાં વિસ્ફોટકોની ઓળખ માટે પહેલી કાર્યશાળા ક્યાં આયોજિત કરવામાં આવી છે? એ આયોજિત કરવામાં આવી છે પુણેની અંદર। પુણે ક્યાં આવેલું છે? મહારાષ્ટ્રની અંદર। તો પુણેની વિશે તમને હાલમાં ખ્યાલ જ હશે, તો તાજેતરમાં ઉલ્લુ મહોત્સવનું આયોજન પણ પુણેમાં કરવામાં આવ્યું હતું। તાજેતરમાં કયા રાજ્યના નવા મુખ્યમંત્રીએ શપથ ગ્રહણના એક જ કલાકમાં રાજ્યના તમામ ખેડૂતોના 2 લાખ સુધીના તમામ દેવાઓ માફ કરવાની જાહેરાત કરી છે? તો તાજેતરમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી જેમનું નામ છે કમલનાથ, એમણે આજે શપથ લીધા હતા અને શપથ બાદ તમામ ખેડૂતોના દેવાઓ માફ કરવાની જાહેરાત કરી હતી। હવે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી વિશે વાત આવી તો તાજેતરમાં 5 રાજ્યોના ચૂંટણીઓ યોજાઈ, એ બધાના મુખ્યમંત્રી આજે આપણે પાછા રિવાઇઝ કરી લઈશું, જેથી યાદ રહી જાય। તો મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ અને એમના રાજ્યપાલ છે આનંદીબેન પટેલ। તેલંગાણાના મુખ્યમંત્રી છે ચંદ્રશેખર રાવ અને રાજ્યપાલ છે ESL નરસિમ્હન। રાજસ્થાનના મુખ્યમંત્રી છે અશોક ગેહલોત અને ત્યાંના રાજ્યપાલ છે કલ્યાણસિંહ। છત્તીસગઢના મુખ્યમંત્રી છે ભૂપેશ બધેલ અને રાજ્યપાલ છે આનંદીબેન પટેલ। મિઝોરમના મુખ્યમંત્રી છે જોરમથંગા અને રાજ્યપાલ છે કે રાજશેખરન। તો આપને બધા જ યાદ રહી ગયા હશે અને આ પરીક્ષાની દ્રષ્ટિએ તમામ 5 રાજ્યોના મુખ્યમંત્રીઓ આપણે યાદ રાખવાના છે। તાજેતરમાં કઈ પેમેન્ટ બેંક દ્વારા ઇન્ટરનેટ બેન્કિંગની સુવિધા શરૂ કરવામાં આવી છે? તો તાજેતરમાં ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા ઇન્ટરનેટ બેન્કિંગની સુવિધા શરૂ કરવામાં આવી છે। 4 મોટી ઇન્ડિયાની પેમેન્ટ બેંક છે, ત્યારબાદ આઈડિયા પેમેન્ટ બેંકને પણ માન્યતા આપવામાં આવી છે। 4 સૌથી મોટી ઇન્ડિયાની પેમેન્ટ બેંકો કઈ છે? એરટેલ પેમેન્ટ બેંક, ફિનો પેમેન્ટ બેંક, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક અને પેટીએમ પેમેન્ટ બેંક, ત્યારબાદ આઈડિયા પેમેન્ટ બેંક।
તાજેતરમાં ભારતીય તટરક્ષક દળ દ્વારા લુપ્તપ્રાય થતા સમુદ્રના કાચબાઓના સંરક્ષણ માટે ઓપરેશન ઓલિવ એ ક્યાંથી શરૂ કરવામાં આવ્યું છે? તો તાજેતરમાં ઓડિશા ભુવનેશ્વરથી ઓપરેશન ઓલિવા શરૂ કરવામાં આવ્યું છે. શાના માટે શરૂ કરવામાં આવ્યું છે? તો સમુદ્રના કાચબાઓના સંરક્ષણ માટે, લુપ્તપ્રાય થતા સમુદ્રના કાચબાઓના સંરક્ષણ માટે ઓપરેશન ઓલિવ, એના વિશે યાદ રાખજો. હવે ઓડિશાની વાત આવી તો ઓડિશા વિશે થોડું જાણી લઈશું. ઓડિશાના મુખ્યમંત્રી છે નવીન પટનાયક અને રાજ્યપાલ છે ગણેશજી લાલ. તાજેતરમાં મિસ યુનિવર્સ 2018નો ખિતાબ કોણે જીત્યો છે? તો તાજેતરમાં ક્રેટિયોના ગ્રે એ મિસ યુનિવર્સ 2018નો ખિતાબ જીતી છે. ક્રેટિયોના ગ્રે ક્યાંની છે? એ ફિલિપાઇન્સની છે. ફિલિપાઇન્સની રાજધાની છે મનીલા, એની કરન્સી છે પેસો, રાષ્ટ્રપતિ છે રોડ્રિગો ડ્યુટેર. હવે તાજેતરમાં મિસ વર્લ્ડનો ખિતાબ કોણ જીત્યું? તો મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યું છે 2018નો વાનેસા પોન્સ, જે મેક્સિકોની છે, એ પણ યાદ રાખજો. અને મિસ યુનિવર્સ બની છે કેટ્રિયોના ગ્રે, જે ફિલિપાઇન્સની છે. તાજેતરમાં સંકટ પ્રબંધન યોજના કોણે લોન્ચ કરી છે? તો તાજેતરમાં ભારત સરકારે સંકટ પ્રબંધન યોજના લોન્ચ કરી છે. શાના માટે લોન્ચ કરી છે? તો આ યોજના સાયબર ક્રાઇમ રોકવા માટે લોન્ચ કરેલી છે. સાયબર ક્રાઇમને રોકવા માટે હાલમાં એક ટ્વિટર હેન્ડલ પણ શરૂ કરવામાં આવ્યું હતું. કોણે શરૂ કર્યું હતું? એ શરૂ કર્યું હતું ગૃહ મંત્રાલયે. અને એ ટ્વિટર હેન્ડલનું નામ શું હતું? ટ્વિટર હેન્ડલનું નામ હતું સાયબર દોસ્ત. એ ખાસ યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ ટ્વિટર હેન્ડલ ગૃહ મંત્રાલયે શરૂ કર્યું હતું. શાના માટે? તો સાયબર ક્રાઇમ વિશે લોકોમાં જાગૃતતા લાવવા અને તેને રોકવા માટે. તાજેતરમાં વિમેન ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા એવોર્ડનું આયોજન કોણે કર્યું છે? તો એનું આયોજન કર્યું છે નીતિ આયોગે. નીતિ આયોગ વિશે આગળના વિડીયોમાં પણ મેં તમને જણાવ્યું છે, પરંતુ તેમ છતાં આપણે પાછું આજે રિવિઝન કરીશું. તો નીતિ આયોગની સ્થાપના કરવામાં આવી હતી 1 જાન્યુઆરી 2015માં. એના અધ્યક્ષ કોણ હોય છે? એના અધ્યક્ષ હોય છે હોદ્દાની રૂએ માન્ય વડાપ્રધાન છે. હાલ નરેન્દ્ર મોદી સાહેબ એના અધ્યક્ષ છે. એના હાલના ઉપાધ્યક્ષ છે રાજીવ કુમાર. અને અન્ય એક વિગત તો કે એના સીઓ કોણ છે? એના સીઓ છે અમિતાભ કાંત. નીતિ આયોગ, તો એનું પૂરું નામ પણ જાણી લઈશું. નીતિ આયોગનું, એમાં નીતિનું પૂરું નામ છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. નીતિ આયોગ વિશે આટલું યાદ રાખવાનું છે. તાજેતરમાં પત્રકારિતા AI પરિયોજનાની ઘોષણા કોણે કરી છે? તો તાજેતરમાં ગૂગલે પત્રકારિતા AI પરિયોજનાની ઘોષણા કરી છે. એમાં AIનો મિનિંગ થાય છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. ગૂગલના સીઓ કોણ છે? ગૂગલના સીઓ છે સુંદર પિચાઈ. તાજેતરમાં ભારતનું કયું રાજ્ય પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત સૌથી વધુ ગેસ કનેક્શન આપવાવાળું રાજ્ય બન્યું છે? એ રાજ્ય બન્યું છે ઉત્તર પ્રદેશ. તો ગઈકાલે એક પ્રશ્ન પૂછેલો, તેનો જવાબ પણ જાણી લઈશું. તો તાજેતરમાં કયો દેશે વિશ્વના સૌથી વધુ શસ્ત્રો ઉત્પાદન કરતા દેશોમાં બીજો નંબર મેળવ્યો છે? એ દેશ છે રશિયા. પ્રથમ નંબરે અમેરિકા છે અને ત્રીજા નંબરે બ્રિટન છે. બ્રિટન આ અગાઉ બીજા નંબરે હતું. અને આ પ્રશ્નની ચર્ચા આપણે આગળના વિડીયોમાં પણ કરેલી હતી અને તમને બધાને આવડતો પણ હશે. તો મિત્રો, આજનો પ્રશ્ન છે જેનો ઉત્તર તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનો છે. તાજેતરમાં દેશના કયા ખ્યાતનામ અંગ્રેજી લેખકને 54મો જ્ઞાનપીઠ એવોર્ડ આપવાનો નિર્ણય લેવાયો છે? તો આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનો છે. આગળના વિડીયોમાં આના વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરેલી છે, તો આપને સૌને યાદ હશે. તો મિત્રો, આ હતો અમારો આજનો વિડીયો. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, વિડીયોને તમારા મિત્રો સાથે વધુમાં વધુ શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને મિત્રો, જો વિડીયોની તમે PDF ફાઇલ મેળવવા માંગતા હોય તો અમારી ટેલિગ્રામ ચેનલની અંદર જોઈન થઈ શકો, જેની અંદર અમે રોજ PDF ફાઇલ મૂકીએ છીએ. અથવા તમે અમારી વેબસાઇટ www.competitivegujarat.com પર વિઝિટ કરીને ત્યાંથી પણ PDF મેળવી શકો છો. ધન્યવાદ.